સેવાધામ રાતા તળાવ ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અષ્ટમી હોમ હવન સાથે પૂર્ણાહુતિ। કચ્છ જિલ્લાના સેવાધામ રાતા તળાવ ખાતે ચૈત્ર નવરાત્રી અંતર્ગત ભક્તિમય માહોલ વચ્ચે અષ્ટમીના પાવન દિવસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ હવન અને પૂર્ણાહુતિનું ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે આશાપુરા માતાજીના દર્શનાર્થે અને હવનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ સેવાધામ રાતા તળાવ સ્થિત આશાપુરા માતાજી મંદિર ખાતે સવારથી જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપન, ગૌમાતા પૂજન અને ચૈત્રી નવરાત્રીનું પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નવરાત્રી દરમિયાન નિયમિત પૂજન અર્ચન બાદ આજે ચૈત્ર સુદ આઠમના શુભ અવસરે અષ્ટમી હવન યોજાય તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આજે સવારે સૌપ્રથમ આશાપુરા માતાજીનું વિશેષ પૂજન તેમજ સ્થાનિક દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જીતેન્દ્ર મહારાજ ભવાની પરવાડાએ શાસ્ત્રી પદે રહી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવનની વિધિ કરાવી હતી। હવનમાં ઉપસ્થિત દંપતીઓના હસ્તે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી। આ ધાર્મિક વિધિ દરમિયાન ધજા પૂજન, સ્થાપન પૂજન, ગૌમાતા પૂજન, ભોગ, થાળ, આરતી અને બીડું હોમી સમગ્ર વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે પૂજારી કેશવગરના હસ્તે ભોગ ધરાવી મધ્યાહન આરતી પણ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, અબડાસા।